હેલો મિત્રો, ગરમીની સિઝન ચાલી રહી છે તો ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય તો એવું આઈસ્ક્રીમની રેસીપી લઈને આપણે આવ્યા છે. બહાર જેવું જ એકદમ મસ્ત આજે આપણે ઘરે આઈસ્ક્રીમ બનાવીશું. આઈસ્ક્રીમ બનાવવા માટે આપણે કોર્નફ્લોર, એમચી પાવડર અને સીએમ પાવડર આપણે પરફેક્ટ માપ સાથે લઈશું. આ તમને આસાનીથી દુકાન પરથી મળી જશે. આપણે અહીંયા 1 લીટર દૂધ લીધું છે. દૂધ આપણે ગોળની બાટલી લીધેલી છે. તો તેમાં આપણે 1 મોટી ચમચી કોર્નફ્લોર નાખીશું. પછી તેમાં આપણે 1 મોટી ચમચી એમસી પાવડર નાખીશું. પછી આપણે તેમાં 1 નાની ચમચી સીએમ પાવડર નાખીશું. પછી તેમાં આપણે 10 ચમચી ખાંડ નાખીશું. તમે 10 ચમચી ખાંડ લેશો એટલે તમારું આઈસ્ક્રીમ પરફેક્ટ માપ સાથે બનશે. ને આ પરફેક્ટ માપ સાથે તમે જો બનાવીશો તો તમારું આઈસ્ક્રીમ એકદમ બહાર જેવું જ થશે. હવે આપણે તેમાં બ્લેન્ડર ફેરવી લેશું. આપણે ઠંડા દૂધમાં જ આપણે બધો પરફેક્ટ માપ સાથે આપણે પાવડર નાખી દેવાનો અને ખાંડ નાખીને પછી એક રસ થઈ જાય ત્યાં સુધી આપણે બ્લેન્ડર ફેરવીશું. આપણે દૂધમાં બધા પાવડર છે તે એકદમ મિક્સ થઈ ગયા છે. તો આપણે પહેલાં ગેસ ઓન કરીશું અને ગેસ આપણે લો જ રાખીશું. પછી તેની ઉપર આપણે દૂધ મૂકીશું. આ દૂધને આપણે સતત 20 મિનિટ સુધી તેને હલાવતા રહીશું ને એકદમ ઉકાળી લેશું. આપણું દૂધ ઉકળી જશે એટલે આપણે એકદમ ઘટ બનીને તૈયાર થઈ જશે. તો 20 મિનિટ સુધી આપણે તેને સતત હલાવતા રહીશું. આપણે 20 મિનિટ થવા આવી છે. તમે જોઈ શકો છો કે આપણું દૂધ એકદમ ઉકળીને રેડી થવા આવ્યું છે અને એકદમ ઘટ બની ગયું છે. તો હવે આપણે ગેસ બંધ કરીને તેને ઠરવા દઈશું. આપણું દૂધ ઠરે ત્યાં સુધી આપણે તેને સતત હલાવતા રહીશું કે જેથી કરીને ઉપર મલાઈ ન થાય. હાવ ઠરી જાય પછી તેને આપણે 5 કલાક ફ્રીજમાં રાખીશું. હવે આપણું આઈસ્ક્રીમ જામી ગયું છે તો તેને આપણે મોટા તપેલામાં લઈ લઈશું. પછી તેને આપણે આઈસ્ક્રીમના મશીન વડે તેમાં આપણે ફેરવીશું. આઈસ્ક્રીમનું મશીન તમને મેટ્રોમાંથી મળી જશે. તે 1200-1300 રૂપિયાનું મળે છે. જો તમારી આગળ આ મશીન ન હોય તો તમે પહેલાં જામેલા આઈસ્ક્રીમને ચમચા વડે પહેલાં બરાબર મિક્સ કરી નાખીશું અને પછી તેમાં આપણે બ્લેન્ડર ફેરવી નાખીશું. તો તમારું આઈસ્ક્રીમ એકદમ ફૂલીને એક રસ થઈ જશે. જો તમે મિક્સરમાં નાખીને તમે ફૂલાવશો તો એકદમ બહાર જેવું ફૂલીને રેડી થશે. તમે જોઈ શકો છો કે આપણું આઈસ્ક્રીમ ફૂલીને એકદમ મસ્ત બની ગયું છે. હવે આપણે તેમાં એસેન્સ નાખીશું. અહીંયા આપણે સ્ટ્રોબેરીનું એસેન્સ લીધું છે. તમને જો સારું લાગે તે તમે લઈ શકો છો. વેનીલા છે, રાજભોગ છે, તમને જે યોગ્ય લાગે તે એસેન્સ નાખી શકો છો. તે એસેન્સ તમને બેકરીમાંથી આસાનીથી મળી જશે. તમે જોઈ શકો છો કે આપણું તપેલું આખું ભરાઈ ગયું છે અને આપણું આઈસ્ક્રીમ છે એકદમ લાઇટ પિંક બનીને રેડી થઈ ગયું છે. તો આ બહાર જેવું ફૂલીને જ એકદમ સરસ આઈસ્ક્રીમ આપણું બન્યું છે. તમે જોઈ શકો છો આપણું આઈસ્ક્રીમ એકદમ ફૂલીને રેડી થઈ ગયું છે. હવે આપણે તેને નાના નાના બાઉલમાં ભરીને તેને આપણે ફ્રીજમાં 5 કલાક સુધી રાખીશું. તમે પણ ઘરે આવી રીતે જરૂર તૈયાર કરજો કે તમારું આઈસ્ક્રીમ પણ બહાર જેવું મસ્ત આઈસ્ક્રીમ બનશે. આપણે પ્લાસ્ટિકના નાના 2 ડબ્બામાં ભરી લીધું છે. આપણે 1 લીટર આઈસ્ક્રીમ આપણે 2 ડબ્બા આઈસ્ક્રીમ બનશે. તેને આપણે ફ્રીજમાં 5 કલાક સુધી મૂકી દઈશું. તમે જોઈ શકો છો આપણું આઈસ્ક્રીમ બનીને રેડી થઈ ગયું છે. તો એકદમ બહાર જેવું ફૂલેલું અને મસ્ત આઈસ્ક્રીમ બન્યું છે. આ આઈસ્ક્રીમમાં તમે ઓરિયો બિસ્કિટ, ચોકલેટના પીસ અથવા માવો શેકીને તમે માવા મલાઈ આઈસ્ક્રીમ પણ બનાવી શકો છો. જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરીશું. આપણે ફરી મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. તો અમારો વિડીયો અંત સુધી જોવા બદલ તમારો આભાર.